बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। महादेव शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिरापः शांतिरोखदय शांति वनस्पति शांति श्रीदिवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांतिरेधि ततो यतः शमी हर्षे ततो नो अभयं गुरु शान्नः गुरु प्रजाभ्यो भयन्नः वस्तुभिस्वानिधि वृषभिदुरितानि परासूर्य श्यामा शांतिरेधि श्यामा शांतिरेधि। एक वखत નારદજી એ પોતે પૃથ્વીનું પરિભ્રમણ કરી અને ભગવાન શંકર અને પાર્વતીજી એ પોતે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન હતા. ત્યાં આ નારદજી આવે છે. એટલે ભોલેનાથ કહે છે કે આવો આવો નારદજી, આપને આવવાનું આગમન શું? ત્યારે આ નારદજી ભગવાન ભોલેનાથને કહે છે કે હું પૃથ્વીનું પરિભ્રમણ કરી અને આવ્યો છું. તો ઘણા બધા માણસો એ પાપ કરે છે અને કેટલાક પુરુષો પાપી હોય છે તો કેટલીક સ્ત્રીઓ પાપી હોય છે. તો આની અંદર એક રાજા ન્યાય કરે છે તો આ બંનેની અંદરથી પુરુષો એકલા જ પાપી હોય કે સ્ત્રીઓ એકલી જ પાપી હોય? ત્યારે આ ભોલેનાથ ભગવાન કહે છે કે હે નારદજી, હું તમને કથા કહું છું તે આપ સાંભળો. ત્યાર પછી આ ભોલેનાથ કહે છે, પ્રાચીન કાળની અંદર અવંતી નગરીની અંદર એક ભીમસેન કરી અને રાજા રહેતા હતા. અને એ રાજા એ ભીમસેન રાજ્ય કરતા હતા. તેમને એક રૂપાળી એ દીકરી હતી. હવે આ ભીમસેનની જે દીકરી હતી એને લગ્ન કરવાનો સમય આવ્યો. એટલે આ જે રાજા હતા એમણે દરબાર ભર્યો અને પછી કહ્યું કે મારી દીકરી માટે જે કંઈ છોકરો એ લાયક હોય એની પસંદગી આપણા દરબારની અંદર કરીશું. એટલે એ રાજ દરબારની અંદર એ બધા છોકરાઓને બોલાવે છે. કેટલાક બાજુના રાજાઓને, રાજકુંવરના જે દીકરા હોય એ રાજકુંવરોને પણ બોલાવે છે. પરંતુ આની અંદરથી દરબારની અંદર એક છોકરો ઘણો બધો રૂપવાન હોય અને ગુણવાન પણ હોય. આ રાજાએ પરીક્ષા કરી અને જે રાજા હતા ભીમસેન એની દીકરી અને પેલા દીકરા જોડે આ રાજાએ પરણાવી. સમય ઉપર સમય વીતતો ગયો. એટલે આ જે રાજની અંદર જે છોકરો હતો એ ખૂબ રૂપાળો હતો. એટલે તેણે ધનની લાલચથી આ રાજાની કુંવરી સાથે લગ્ન કર્યું હતું. એટલે એક વખત આ જે છોકરાએ લગ્ન કર્યું હતું એ છોકરાએ આ રાજકુંવરીને કહ્યું કે તારા પિતાજીને કહે કે એ રાજા છે, આપણને રથ આપે અને બધો ઘરનો સોળી શણગાર સજી અને આપણે રથની અંદર બેસી અને વિહાર કરવા માટે એ જંગલની અંદર જઈએ. એટલે જે પેલો રૂપવાન યુવાન હતો એણે જે રાજાની કુંવરી હતી તેને સોનેથી શણગારી દીધી. તેના પિતાને કહ્યું એટલે કન્યાએ તેના પિતાને કહ્યું રાજાને, એટલે એ દીકરીને શણગારી દીધી. અને પછી આ બંને એ પોતે એ રથ લઈ અને જાય છે અને સાથે રાજા એ દાસ દાસીઓને પણ એ મોકલે છે. એટલે સાથે દાસ દાસીઓ હોય છે, આ રાજાની કુંવરી હોય છે અને આ જે દીકરો હોય છે રૂપવાન એ પણ એ રથની અંદર બેસી અને જંગલની અંદર જતા હોય છે. એટલે ખૂબ દૂર સુધી લઈ જાય છે અને પછી ત્યાં રથ એ રોકાવે છે. એટલે જે પેલો રૂપવાન યુવાન હતો તેની સાથે જે દાસ દાસીઓ હતી એ રૂપવાન જે યુવાન હતો એની સાથે એ મોહિત થઈ જાય. એને જોવાથી જ મોહિત થઈ જાય કે એટલો બધો એ રૂપાળો એ છોકરો હતો. એટલે આ બાજુ જે પેલી રાજકુંવરી હતી એને આ જે રૂપાળો યુવાન હતો એણે કહ્યું તેની પત્નીને કે આપણે તારો જે ઘરણો છે તે એક પોટલીની અંદર આપણે બાંધી દઈએ, કારણ કે આગળ જતે ખૂબ ખરાબ રસ્તો આવે છે જંગલની અંદર અને ત્યાં વાઘ વરુ રહેતા હોય ને આપણને ફાડી ખાય, માટે એક પોટલીની અંદર બંધાવી દીધા. ત્યાર પછી આ જે રૂપવાન યુવાન હતો એણે એ રાજકુંવરીને ત્યાં ને ત્યાં
એ પોતે મારી નાખે છે તલવારથી, જ્યારે એ દાસ દાસીઓ હોય છે એ દાસ દાસીઓને પણ આ જે યુવાન રૂપવાન હોય છે એ મારી નાખે છે. કારણ કે તેણે ધનની લાલચથી એણે લગ્ન કર્યું હતું. એટલે કોઈની પાસે સાબિતી ના આવે તે માટે એ દાસ દાસીઓને અને જે પેલી રાજકુંવરીને પણ ત્યાં ને ત્યાં મારી નાખે છે. આમ આ કથા નારદજીને ભગવાન ભોલેનાથ અને પાર્વતીજી સંભળાવે છે અને કહે છે કે જો એકલો પુરુષ કે એકલી સ્ત્રી પાપી હોતી નથી, પરંતુ અહીંયા આ જે પુરુષ હતો રૂપવાન યુવાન એ અતિ પાપી હતો. એટલે એ ધનની લાલચથી એ દાસ દાસીઓને અને પોતાની પત્નીની એટલે કે રાજકુંવરીને એ ત્યાં ને ત્યાં મારી નાખે છે. ત્યાર પછી પુરુષ પણ પાપી હોય એનું પણ દૃષ્ટાંત આ ભોલેનાથ આપે છે. કહે છે કે એક નગરની અંદર એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા. તેની અંદર એક રાજા રાજ્ય કરતા હતા. હવે એ જે રાજા હતા એ રાજાનું જે રજવાડું હતું એની અંદર બધા જ સુખ શાંતિથી રહેતા હતા. કોઈને ઘેર ઝઘડો નહોતો થતો. પરંતુ જે પેલો ખેડૂત હતો એ ખેડૂત અને તેની ધર્મપત્ની એ ઝઘડતા હતા. એટલે એક વખતે આ રાજા પાસે આવ્યા અને રાજાને વાત કરી કે અમે બંને ઝઘડીએ છીએ તો અમને ન્યાય કરી આપો. ત્યારે પછી એ રાજાએ કહ્યું કે તમે મને 2 દિવસની મુદત આપો એટલે પછી હું ન્યાય કરી આપીશ. એટલે એ રાજાએ 2 દિવસની મુદત માગી અને પછી કહ્યું બંનેને કે તમે બંને હવે ઝઘડતા નહીં અને સુખીથી રહો. એટલે એક વખત આગલા દિવસે પેલા પુરુષને બોલાવ્યો અને પછી રાજાએ કહ્યું કે જો હું તને 1 સોના મહોર આપું પણ તું તારી પત્નીને મારી નાખ, એટલે રોજ ઝઘડો થાય નહીં. એટલે રાજાએ આવું કહ્યું એટલે જે પેલો પુરુષ હતો એણે હાથ જોડીને વિનંતી કરી કે મારી ધર્મપત્ની છે એટલે ધર્મપત્ની ઉપર મેં અત્યાર સુધી હાથ ઉપાડ્યો નથી, પરંતુ હે રાજા સાહેબ હું મારી પત્નીને મારી શકું એમ નથી. બોલે એમ તો કે હા. ત્યાર પછી બીજા દિવસે પેલી જે ધર્મપત્ની હતી પેલા પુરુષની ખેડૂતની એને બોલાવી ને રાજાને વાત કરી. રાજાએ કહ્યું એ સ્ત્રીને કે તમે તમારા પતિને મારી નાખો તો હું 1 સોનાનો હાર આપું. ત્યારે એ જે સ્ત્રી હતી એણે કહ્યું કે હું જરૂર મારી નાખીશ, પરંતુ તમને ખબર કેવી રીતે પડશે કે મેં મારા પતિને મારી નાખ્યો છે? ત્યારે એ સ્ત્રી કહે છે કે મારા ઘરની અંદર આખી રાત હું દીવો પ્રકટ રાખું છું. એ દીવો હોલવાયેલો તમને માલુમ પડે તો તમારે માની લેવું કે મેં મારા પતિને મારી નાખ્યો છે. બોલે એમ તો કે હા. એટલે એ જે પેલી સ્ત્રી હતી એણે વિચાર્યું કે આજે રાત્રે દીવો પ્રગટાવવો જ નથી એટલે મારા પતિને હું દિવસે જ મારી નાખું. એટલે પેલી સ્ત્રીએ તેના પતિને દિવસે જ એ મારી નાખ્યો હતો ધનની લાલચથી. જ્યારે આ રાજાને ખબર પડી એણે રાજાએ વિચાર કર્યો કે હું તો રાજા છું, આટલું મોટું સરસ રજવાડું છે અને આવા મારી નાખવા માટેના વિચારો મારી અંદર ના આવવા જોઈએ. એટલે એણે વિચાર કરી અને પછી મંત્રીને બોલાવ્યા. મંત્રીને કહ્યું કે જા પેલી સ્ત્રીને તું કહી આવ. બોલે શું? તો કે તેના પતિને તે મારી નાખે નહીં. આવું એ પેલા મંત્રીને કહેવા માટે મોકલ્યો. તે પહેલાં તો પેલી જે સ્ત્રી હતી ને એણે એના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધનની લાલચથી પોતાના પતિને પેલી સ્ત્રીએ મારી નાખ્યો હતો. કારણ કે હું રાત્રે દીવો પ્રગટાવું જ નહીં એટલે રાજાને ખબર પડી જશે કે મારા જે પતિ છે એને મેં મારી નાખ્યો છે. એટલે આ બાજુ મંત્રી રાજા પાસે આવે છે અને કહે છે કે રાજા સાહેબ પેલી સ્ત્રીએ તો તેના પતિને દિવસે જ મારી નાખ્યો, કારણ કે રાત્રે દીવો પ્રગટાવો જ ના પડે એટલે રાજાને ખબર પડી જાય કે મેં મારા પતિને મારી નાખ્યો છે. આ કથા ભોલેનાથ પેલા નારદજીને કહે છે. એટલે નારદજીને સમજાઈ ગયું કે પુરુષ પણ પાપી હોય છે અને સ્ત્રી પણ પાપી હોય છે. આ દૃષ્ટાંત દ્વારા એ નારદજીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના લોકો એ ધનની લાલચથી સ્વાર્થથી કોઈકને મારી નાખવા માટે પણ એ સમર્થ એ થઈ જતા હોય છે. પરંતુ આવું પાપ એ પુરુષોએ કે સ્ત્રીઓએ ક્યારેય કરવું જોઈએ નહીં. કોઈ જીવને એ પોતે
એ પ્રગટ કરી શકતા નથી, એટલે કે મરેલા માણસને એ જીવ મૂકી શકતા નથી. તો પછી ભગવાને કોઈ પણ પુરુષને કે જીવને કે સ્ત્રીને મારી નાખવાનો અધિકાર એ ભગવાન કોઈને આપતા નથી. પરંતુ આવા કુવિચારોના રવાડે ચઢી જવાથી ઘણા બધા પાપી લોકો એ પોતે દુઃખ ભોગવે છે. માટે આવું અત્યંત પાપ એ કોઈએ પોતાના જીવનની અંદર એ કરવું જોઈએ નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.